શિવરાત્રીના મેળા પહેલા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી। ભવનાથ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ। દુકાનદારો અને હોટેલ દ્વારા કરવામાં આવેલા દબાણો હટાવી દેવામાં આવ્યા। વહીવટી તંત્ર, મહાનગરપાલિકા અને પોલીસની આ સંયુક્ત કામગીરી થઈ રહી છે। તો પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસ અધિકારીઓની હાજરીમાં ડિમોલિશનનું કામ કરવામાં આવી રહ્યું છે। 20 થી વધારે દબાણ દૂર કરવામાં આવ્યા। શિવરાત્રી મેળાનું જૂનાગઢમાં આયોજન થઈ રહ્યું છે, જ્યારે મોટી સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ આવતા હોય છે, ત્યારે માનનીય કલેક્ટર સાહેબની સ્પષ્ટ સૂચના છે કે જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળો આવે તે પૂર્વે આટલી મોટી જે ભીડ હોય છે એમને સરળતા અને એક જગ્યાની પણ વ્યવસ્થા થાય, એના માટે ભવનાથ વિસ્તારમાં આવતા જે તમામ દબાણો છે એ દૂર કરવાની એક સૂચના થઈ આવેલ છે। આ પ્રમાણે આજે મહાનગરપાલિકા, પોલીસ અને અમારા વહીવટી તંત્રની ટીમો સાથે મળી અને આજે જે દેખીતી રીતે પ્રાથમિક દબાણો છે એ દૂર કરવામાં આવી રહ્યા છે। આગામી સમયમાં રોજિંદા ધોરણે આ કામગીરી કરવામાં આવશે।